હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો વંદે ગુજરાત ટીવીની જીવ્યા કરતાં જોયું ભલુંની આ સિરીઝમાં અમે તમને બતાવવાના છીએ પાવાગઢનો ખૂબસૂરત નજારો. તો મોન્સૂન સિઝનમાં પાવાગઢ એક સ્વર્ગ બની જતું હોય છે. બંને સાઈડ એકદમ ગ્રીનરી અને જાણે રસ્તો કોઈ સ્વર્ગમાં લઈ જતો હોય એવું લાગે છે. અને લોકલ્સની જો વાત કરવામાં આવે તો વીકેન્ડ્સનોમાં માટેનો હોટ ફેવરેટ સ્પોટ એટલે કે પાવાગઢના રસ્તાઓ. અને તમે જોઈ જ શકો છો કે રસ્તાઓની હાલત બહુ જ ખરાબ છે, કેમ કે વોટરફોલના પાણી અને વરસાદને લીધે રસ્તાઓ ધોવાઈ ચૂક્યા છે. અને જો વાત કરવામાં આવે તો આ વિડીયો જે દિવસે રોપવે એક્સિડન્ટ થયો એના 1 કલાક પછીનો છે. એટલે જસ્ટ અમે વોટરફોલ જોઈ રહ્યા હતા. અત્યારે 8થી 9 વોટરફોલ છે ઉપર. તો એના 1 કલાક પહેલાં જ આ ઇન્સિડન્ટ બનેલો હતો. અને ઉપર ચા અને મેગી પણ મળે છે જ્યાં વોટરફોલ છે 8થી 9. તો ચા અને મેગી અમે ખાઈ રહ્યા હતા ત્યારે ખબર પડી કે ઉપર આ ઇન્સિડન્ટ બની ચૂક્યો છે અને રોપવે અત્યારે બંધ છે. તો જો તમારે નવરાત્રિમાં પણ રોપવેમાં ઉપર માતાજીના દર્શને જવું હોય તો ખાસ ઓનલાઈન ચેક કરીને જજો. હજુ પણ રોપવે શરૂ થયું નથી આજની તારીખ, એટલે કે 23 સપ્ટેમ્બર આ ઓડિયો રેકોર્ડ થઈ રહ્યો છે. એટલે 23 સપ્ટેમ્બર સુધી રોપવે શરૂ થયું નથી. તો આ વિડીયોમાં તમે કેટલા વોટરફોલ જોયા એ ખાસ કમેન્ટ કરજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ, બાય એન્ડ ટેક કેર. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય ભારત.